पद्मासना। નમસ્તે, ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો બધા? આજે આપણે પ્રકરણ 10 ભાત પેટર્નની રમત આગળ આપણે અલગ અલગ પેટર્ન વિશે આપણે વિદ્યાલયના અંદર અભ્યાસ કરી ગયા. તો એ જ પ્રમાણે આપણે અલગ અલગ પેટર્ન જોયા. અને પછી છે બ્લોક પ્રિન્ટ. આને શું કહેવાય? બ્લોક પ્રિન્ટ. એટલે જે છાપીએ છે એને શું કહેવાય છે? બ્લોક પ્રિન્ટ. હવે આગળ આપણે પેજ નંબર 146 પરથી અભ્યાસ કરીશું. પેટર્નમાં ચિત્રો જુઓ. અહીં ચિત્રો આપેલું છે કે 2 છોકરા છે, 1 છોકરી, 2 છોકરાઓ, 1 છોકરી. તો આ બે એક શું બની ગયું? પેટર્ન. શું બની ગયું છે? એક પેટર્ન બની ગયું. બીજું એ જ પ્રમાણે તીર આપેલા છે. તીર છે, તીરમાં એક ઉપર છે, એક તીર નીચે છે. એક તીર ઉપર છે, એક તીર નીચે છે. એક તીર ઉપર છે, એક તીર નીચે છે. આ પણ શું બની ગયું? એક પેટર્ન બની ગયું. શું બની ગયું? એક પેટર્ન. તો આ જ પ્રમાણે આપણે અલગ અલગ પેટર્ન આપણે બનાવી શકીએ. અલગ અલગ ડિઝાઇનો દ્વારા કે અલગ અલગ ભાત ચિત્રોના આધારે એનું પેટર્ન આપણે તૈયાર કરી શકીએ. હવે છે મુહાવરો. નીચેની કેટલીક પેટર્ન આપેલી છે, દરેકોમાં નિયમ શોધો અને પેટર્નને આગળ વધારો. હવે જે આપણને અહીંયા એક માટલા જેવો આકાર છે. શાનું ચિત્ર છે? એક માટલાનું ચિત્ર છે. તો દરેક ચિત્રોના અંદર માટલાનો આકાર આપેલો છે, પણ એમાં શું છે? રંગ અલગ અલગ છે. પહેલાં લીલો, પછી લાલ, લીલો, લાલ. આ શું થાય છે? પુનરાવર્તન થાય. લીલો ને લાલ, પાછો લીલો ને લાલ. આ શું છે? પુનરાવર્તન છે. પછી અહીંયા હશે લીલો, અહીંયા લાલ, લીલો, લાલ. આ એક શું બની ગયું? પેટર્ન. શું બની જશે? એક પેટર્ન બની જશે. તે જ પ્રમાણે બીજું છે બ. બ. હવે બ એકવાર થઈ ગયો, હવે ફરી એનું પુનરાવર્તન થયું છે, એટલે બ. બ. તમે આગળ પેટર્નને વધાવી શકો છો. તો બ એનું પુનરાવર્તન કરીએ તો એનું શું બની જાય છે? પેટર્ન બની જશે. ઓકે. તે જ પ્રમાણે આગળ આપણે જોઈશું. આ એક ફૂલનું ચિત્ર છે. ફૂલના ચિત્રમાં પહેલા ફૂલમાં એક જ પાંદડી છે. બીજા ફૂલમાં કેટલી પાંદડી છે? 3. કેટલી પાંદડી છે? 3 પાંદડી છે. પછી છે 5 પાંદડીઓ છે. 1 2 3 4 5. એટલે એક ફૂલ તૈયાર થઈ ગયું. ફરી એનું પુનરાવર્તન થયું છે. પહેલા ચિત્રમાં એક જ પાંદડી છે ફૂલને, પછી બીજા ચિત્રમાં 3 પાંદડીઓ છે, ત્રીજા ચિત્રમાં આખું ફૂલ તૈયાર થઈ જાય છે. તો આ જ પ્રમાણે આનું શું કરવાનું છે? તમારે પુનરાવર્તન કરવાનું છે અને પેટર્ન આગળ વધારવાનું છે. હવે એ જ પ્રમાણે આપણને અહીંયા ચોરસના અંદર અલગ અલગ ત્રિકોણ આપેલા છે. 4 ત્રિકોણ છે. 4 ત્રિકોણમાંથી 3 ત્રિકોણમાં એક જ સરખો રંગ છે અને એક ત્રિકોણ આકારમાં અલગ રંગ છે. તો પહેલાં ઉપરની બાજુમાં, પછી ડાબી બાજુ, પછી નીચેની બાજુ, પછી જમણી બાજુ. એ જ પ્રમાણે પેટર્ન તમારે શું કરવાનું છે? આગળ વધારવાનું છે. શું કરવું પડશે? રંગ કરીને એનો પેટર્ન આપણે આગળ વધારવાનો. ઓકે. તો આ જ પ્રમાણે તમારે નંબર 5 અને નંબર 6નું પેટર્ન આગળ જાતે કરવાનું છે. સમજ પડી ગઈ? તે જ પ્રમાણે આપણે નોટમાં પણ જોઈશું. જુઓ, અહીં છે અર્ધવર્તુળ છે અને અંદર નાનું ગોળ મીંડું છે. હવે આ નીચેના ભાગમાં છે, આ ઉપર છે, આ નીચે. હવે શું આવશે? ઉપર. કા આવશે? ઉપર. અને વચ્ચે એક નાનું મીંડું. પછી આવશે નીચે. આ શું થઈ ગયું? ચિત્રોના આધારે પેટર્ન બની ગયું. હવે છે તીર. તીર એ ઉપરના બાજુમાં જાય છે, પછી નીચેના બાજુ, ઉપરના બાજુ, નીચેની બાજુ. હવે શું આવશે? ઉપરની બાજુ જશે, પછી નીચેની બાજુ આવશે, પછી ઉપરની બાજુ આવશે. શું કરવાનું છે? ચિત્રનું પુનરાવર્તન કરીને એ પેટર્ન પૂર્ણ કરવાનું છે.
હવે અહીંયા આગળ છે સફરજનનું ચિત્ર છે. શાનું ચિત્ર છે? સફરજન. પહેલા સફરજનના અંદર ચોકડી છે. શું છે? ગુણાકારનું ચિહ્ન છે. પછી બીજા સફરજનના અંદર નાનું ગોળ છે. પછી પાછો એચ. હવે શું આવશે? નાનું ગોળ. બરાબર. આ પ્રમાણે એનું શું કરવાનું છે? પુનરાવર્તન કરવાનું છે. હવે આગળ છે પહેલા આકારમાં 2 ચોરસ છે, પછી 4, પછી 6, પછી શું આવશે? 8, પછી 10, પછી 12. ઓકે. તો આ પ્રમાણે આપણે અલગ અલગ પેટર્ન આપણે પુનરાવર્તન કરવાનો છે. હવે આગળ છે વિકસતી પેટર્ન. વિકસતી એટલે વધારો. વિકસતી એટલે વધારો થાય. પહેલાં ઓછું હોય, પછી એના કરતાં મોટું, એના કરતાં મોટું, એના કરતાં મોટું, એટલે એને શું કહેવાય છે? વિકસતી પેટર્ન. હવે મેં એક નવી પેટર્ન બનાવી. શું બનાવી? પહેલાં લંબગોળમાં એક નાનું તીર કર્યું. બીજા લંબગોળમાં આ ઉપરની બાજુ છે. બીજા લંબગોળમાં નીચેનું બાજુ તીર છે. ત્રીજા લંબગોળમાં હવે તીરમાં વધારો થયો. કેટલા? 1ના 2 થયા નીચેના ભાગમાં. પછી બાજુમાં વર્તુળમાં ઉપરના બાજુમાં. પછી 1, 2, હવે 3, 4, 5, 6. શું થાય છે? વધારો થાય છે. અને શું થાય છે? ચિત્રનું પુનરાવર્તન થાય છે. એટલે અહીંયા ઉપરના બાજુ, નીચેની બાજુ, હવે વધારો 2 થયો. પછી નીચેની બાજુ, ઉપરની બાજુ, ફરી 3 થયા. પછી નીચેની બાજુ, ઉપરની બાજુ. ઓકે. સમજ પડી ગઈ? પેટર્નમાં શું થાય છે? વધારો થાય છે અને એનું પુનરાવર્તન થાય. અને શું કહેવાય છે? વિકસતી પેટર્ન. શું કહેવાય? વિકસતી પેટર્ન. એ જ પ્રમાણે આપણે જુઓ, ચોપડીના અંદર બી જોઈએ. આ લંબચોરસ છે, એને એક નાનો ગોળ જોઈન કર્યું છે. બીજા એ પેટર્નમાં લંબચોરસ આપેલા છે. પહેલાં એમાં 1 છે, બીજામાં 2 છે. એટલે શું થાય છે? એમાં વધારો થાય છે. ત્રીજામાં 3 છે. પછી ચોથામાં કેટલા આવશે? 4. 1, 2, 3, 4. બરાબર. સમજ પડી ગઈ? તો આ જ પ્રમાણે પેટર્નમાં શું થાય? વધારો થાય. વધારો થાય એને શું કહેવાય છે? વિકસતી પેટર્ન. શું કહેવાય? વિકસતી પેટર્ન. હવે આગળ આપણે જોઈશું. જો આ પણ શું છે? વિકસતી પેટર્ન છે. પહેલા ચોરસમાં નાનો એક ચોરસ છે. પછી 4, પછી 6, પછી શું આવશે? 8, પછી 10. ઓકે. આ જ પ્રમાણે તમારે ચોપડીના અંદર આ વિકસતી પેટર્ન છે. આ વિકસતી પેટર્ન તમારે જાતે બનાવવાના છે. સમજ પડી ગઈ? હવે નીચે છે મારી પોતાની પેટર્ન. તમને જે પેટર્ન આવડે ને એ પેટર્ન તમારે અહીંયા 4 અંકોમાં તમારે કરવાનું છે. બરાબર. આ 1, 2, 3, 4 ભાગમાં તમારે તમારા મનગમતા પેટર્ન તમારે બનાવવાના છે. જેના અંદર વિકસતી પેટર્ન બી આવવું જોઈએ અને અલગ અલગ ચિત્રોના આધારે પેટર્ન બનાવીએ એ પણ આવવું જોઈએ. સમજ પડી ગઈ? હવે આગળ છે અંક પેટર્ન. કયું પેટર્ન છે? અંકોના આધારે જે પેટર્ન થાય છે એને શું કહેવાય? અંક પેટર્ન. શું કહેવાય છે? અંક પેટર્ન. સૌથી પહેલાં આપણે શું શીખી ગયા? ચિત્રના આધારે પેટર્ન બનાવતા શીખી ગયા. એનું પુનરાવર્તન થાય છે ચિત્રના પેટર્નમાં. પછી છે વિકસતું પેટર્ન. વિકસતું પેટર્નમાં શું થાય છે? વધારો થાય છે. પહેલાં 1 હોય, પછી 2 થાય, પછી 3 થાય. એને શું કહેવાય? વિકસતી પેટર્ન. હવે આપણે અભ્યાસ કરીશું અંક પેટર્ન. કયો? અંક પેટર્ન. આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. આપણે અંકોની પેટર્ન પણ બનાવી શકીએ. જેવી રીતે 21, 41, 61, 81, 101. હવે આ પેટર્નમાં જોઈએ 21 છે, વચ્ચેનો કયો અંક નથી. હવે 21 છે એટલે 31ની લાઈન નથી. પછી 41ની લાઈન લીધી છે, 51ની લાઈન નથી. પછી 61ની લાઈન છે, 71ની લાઈન નથી, 81ની લાઈન છે. એટલે એક લાઈન છોડીને આ પેટર્ન તૈયાર કરેલું છે. એ જ પ્રમાણે અલગ અલગ પેટર્ન પણ આવે છે. તો આપણે આગળની સંખ્યાના જોઈને એ પેટર્ન આપણે ઓળખી શકીએ કે કેવા પ્રકારનું પેટર્ન છે. તમે હવે પછીની ક્રમિક સંખ્યા જાણો છો ખરું? આ સતત વિકસતી પેટર્ન છે. તે સતત આગળ ને આગળ વધતી જાય છે. શું કરે છે? આગળ ને આગળ વધતી જ જાય છે.
શું છે? વિકસતી પેટર્ન. સંખ્યા તમે જેમ જેમ લો એમ એમ એ સંખ્યા શું થાય? એ પેટર્ન વધતું જાય છે. જુઓ અહીંયા છે 21, પછી 31ની લાઈનને છોડી દીધું, પછી 41, 51ની લાઈનને છોડી દીધું એટલે 61, 71ની લાઈનને શું થયું? છોડી દીધું. આ શું છે? બની ગયું એક પેટર્ન બની ગયું. શું બની ગયું? એ પેટર્ન. અહીંયા 91, 101, 111, 121, 131, 141, 151. આ શું છે? વિકસતું પેટર્ન. અહીંયા આગળ સંખ્યા આવતી જશે. શું છે? એ સતત એમાં વિકસતું જાય છે, સતત ને સતત આગળ વધતું જાય છે. એને શું કહેવાય છે? સતત વિકસતી પેટર્ન. સતત વિકસતી પેટર્ન કહેવાય છે. હવે આગળ છે નિયમો ઓળખો અને વિકસતી પેટર્નને આગળ વધાવો. શું કરવાનું છે? નિયમ ઓળખવાનો છે અને વિકસતી પેટર્ન શું કરવાનું છે? આગળ આપણે વધાવવાનું છે. હવે આપણે અહીંયા જોવાનું છે. હવે 51 છે અને 56 છે. હવે 51 અને 56 વચ્ચે કેટલા અંકનો ફરક છે? એટલે 51, 52, 53, 54, 56 એટલે 5 અંકોનો ફરક છે. પછી 56 અને 61 વચ્ચે કેટલા અંકનો ફરક છે? 56, 57, 58, 59, 60, 61. હવે અહીંયા પણ 5 અંકનો. હવે આગળ છે 61 અને 66 વચ્ચે બી કેટલા અંકનો ફરક આવશે? 5. હવે નિયમ શું છે? અહીંયા 5 અંકનો શું કરવાનું છે? વધારો કરવાનો છે. હવે 66માં આપણે કેટલા 5 ઉમેરીશું તો કેટલા થશે? 71. કેટલા થશે? 71. હવે 71માં આપણે પાછા 5 ઉમેરીશું તો કેટલા થશે? 76. ઓકે, એટલે અહીંયા નિયમ શું છે? 5 ઉમેરવાનો નિયમ છે. બરાબર. સૌથી પહેલાં આપણે જે સંખ્યા આપેલી છે જોવાનું કે બે સંખ્યા વચ્ચે કેટલા અંકનો ફરક છે, કેવી રીતના કયો નિયમ છે, એટલે એ જ નિયમ આપણે શું કરવાનું છે? આગળ વધાવવાનો છે. સમજ પડી ગઈ? હવે બીજું આપણે જોઈએ. અહીંયા 7 આપેલો છે, વચ્ચે ખાલી જગ્યા છે અને અહીંયા છે 21. હવે 21 અને 28ના અંદર કેટલા અંકનો ફરક છે? તો 21, 22, 23, 24, 25, 26, 27, 28 એટલે 7 અંકનો ફરક છે. એટલે પાછો આપણે અહીંયા 7માં 7 ઉમેરીશું તો કેટલા થશે? 14. કેટલા થશે? 14. તો અહીંયા લખવાનું 14. એટલે અહીંયા 7નો ઘડિયોનો એક પેટર્ન બની ગયું. એટલે 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પચામ 35, 7 છંગ 42. તો આ શું થયું? 7ના ઘડિયાના આધારે એક પેટર્ન તૈયાર થઈ ગયું છે. સમજ પડી ગઈ? અને આમાં નિયમ શું છે કે 7 અંકોનો શું થાય છે? વધારો થાય છે. શું થાય છે? 7 અંકનો વધારો થાય છે. ઓકે, સમજ પડી ગઈ? સૌથી પહેલાં આપણે સંખ્યાના આધારે એના અંદર નિયમ જોવાનો છે અને પછી એ સંખ્યા આગળ વધારવાની છે. હવે આગળ છે 2, 4, 8, 16, 32. હવે અહીંયા કયો નિયમ છે? હવે આપણે જોઈએ કે 2ના અંદર આપણે 2 ઉમેરીશું તો કેટલા થશે? 4. કેટલા થશે? 4. 2માં 2 ઉમેરીશું તો 4 થશે. 4માં ફરી 4 ઉમેરીશું તો કેટલા થશે? 8. હવે 8માં 8 ઉમેરીશું તો 16. 8માં 8 ઉમેરીશું તો 16. 16માં 16 ઉમેરીશું તો 32. સમજ પડી ગઈ? અહીંયા કયો નિયમ છે? જે સંખ્યા છે એ સંખ્યાના અંદર એ સંખ્યા શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. ઓકે, એટલે 2માં 2 ઉમેર્યું તો 4. 4માં 4 ઉમેરીશું તો 16. 4માં 4 ઉમેરીશું તો 8. 4માં 4 ઉમેરીશું તો 8. 8નામાં 8 ઉમેરીશું તો 16. 16માં 16 ઉમેરીશું તો 32. હવે 32માં 32 ઉમેરીશું તો કેટલા થશે? 64. કેટલા થશે? 64. હવે આગળ શું કરવાનું છે તમારે? આપણે 32 એટલે જે સંખ્યા છે એ સંખ્યાનું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. એ સંખ્યા ઉમેરતી જવાનું છે એટલે આગળ પેટર્ન વધતું જશે. હવે અહીંયા 64 છે એટલે 64માં 64 ઉમેરીશું તો કેટલા આવશે? જે આવે એ જવાબ તમારે અહીં લખવાનો છે. ફરી જે આવે જવાબ એ જવાબમાં આપણે એને જ ઉમેરીશું એટલે આગળ એ પેટર્ન થઈ જશે. ઓકે, સમજ પડી ગઈ? એટલે આ તમારે નંબર 3 જાતે કરવાનું છે. હવે નંબર 4 છે 12 ક.
13 ખ, 14 ગ. હવે અહીંયા સાથે સાથે કક્કા પણ ચાલે છે. જુઓ આ પેટર્નના અંદર કક્કા પણ છે એટલે ક, ખ, ગ, ઘ, ચ. અને આગળ છે સંખ્યા, અંકો છે 12, 13, 14, 15, 16, 17, 18, 19. ઓકે, સમજ પડી ગઈ. એટલે અલગ અલગ નિયમોના આધારે આપણે અલગ અલગ પેટર્ન તૈયાર કરવાનું છે. સમજ પડી ગઈ. એટલે નંબર 3 અને નંબર 4 તમારે જાતે કરવાનું છે. હવે આગળની જે ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે, કેટલા અંકો આપણે ઉમેરવા પડશે એ આધારે આપણે જોવાનું છે. હવે અહીંયા 2 સમજાવું છું. આ 3 અને 4 તમારે જાતે કરવાનું છે. હવે આપણે જોઈએ. હવે અહીંયા 1 છે તો એટલે 2ને છોડી દીધું, 3. પછી 3ના અંદર 3 ઉમેરીશું તો 6, 6માં 4 ઉમેરીશું તો ક્રમિક સંખ્યા છે એટલે 2, 3, 4, 5, 6, 7, 8, 9. અહીંયા આપણને શોધવું છે કે ક્રમિક સંખ્યા શોધવા માટે ક્રમિક સંખ્યા ઉમેરવાનું છે. એટલે 1માં 2 ઉમેરીશું તો 1 પછી શું આવે 2, એટલે 2માં 3 ઉમેરીશું તો 3 લખવાના. પછી 3માં 3 ઉમેરીશું તો 6, 6માં 4 ઉમેરીએ તો 10, 10માં 5 ઉમેરીશું તો 15, 15માં 6 ઉમેરીશું તો 21 થશે, 21માં 7 ઉમેરીશું તો 28, 28માં 8 ઉમેરીશું તો 36, અને 36માં 9 ઉમેરીશું તો 45. સમજ પડી ગઈ. તો અહીંયા ક્રમિક સંખ્યા શું કરવાનું છે, ઉમેરતા જવાનું છે. ક્રમિક સંખ્યા ઉમેરીશું તો એ પેટર્ન આગળ વધશે. ઓકે, આ બધાએ એકદમ ધ્યાનથી સાંભળવાનું છે અને વ્યવસ્થિત કરવાનું છે. જેને નહીં પણ સમજ પડે એ મને પૂછી શકો છો. ઓકે, અહીંયા આપણને આ પેટર્નના અંદર આ નિયમના અંદર શું છે, ક્રમિક સંખ્યા ઉમેરતા જવાનું છે. આપણે ધ્યાન રાખવાનું છે શું છે, ક્રમિક સંખ્યા. હવે બીજામાં જોઈએ. 0 છે 2, 6, 12. હવે 0 એના અંદર આપણે 2 ઉમેરીશું તો કેટલા થશે 2, 2માં 4 ઉમેરીશું તો 6, 6માં 6 ઉમેરીશું તો 12. હવે અહીંયા છે ક્રમિક સંખ્યા, 2નો ઘડિયોની ક્રમિક સંખ્યા છે 2, 4, 6. એટલે શું છે 2નો ઘડિયો. એટલે આપણે 2ના ઘડિયાની જે સંખ્યા છે એ સંખ્યા ઉમેરતા જવાનું છે. એટલે 2, 4, 6, પછી 8 ઉમેરવાના છે, પછી 10 ઉમેરીશું, 12 ઉમેરીશું, 14 ઉમેરીશું, 16 ઉમેરીશું. તો આ સંખ્યા ઘડિયાના આધારે જે ક્રમિક સંખ્યા છે એ ક્રમિક સંખ્યા આપણે ઉમેરતા જવાનું છે અને આપણું આ પેટર્ન જે છે એ આગળ વધારતા જવાનું છે. ઓકે, સમજ પડી ગઈ. અહીંયા છે ક્રમિક સંખ્યા છે અને ઉપર ઘડિયાના આધારે ક્રમિક સંખ્યા છે. તો નંબર 3 અને નંબર 4 તમારે જાતે કરવાનું છે. તો આજે આપણે અહીંયા સુધીનો જ અભ્યાસ કરીશું. નિયમ અ અને નિયમ બ આપણે જોઈ ગયા, બરાબર. નિયમ અના અંદર શું છે, સંખ્યાનો નિયમ જોવાનો છે અને એના આધારે આપણે શું કરવાનું છે, પેટર્ન આગળ વધારવાનું છે. અને આ બમાં શું કરવાનું છે, ક્રમિક સંખ્યામાં વધારો કરવાનો છે. તો એ જ પ્રમાણે હું તમને બીજી સંખ્યા સમજાવીશ અને હોમવર્કમાં મોકલીશ, એ તમારે જાતે કરવાનું છે. ઓકે, સમજ પડી ગઈ. હવે આપણે નોટમાં જોઈશું સંખ્યા પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો. હવે અહીંયા છે 99, 88, 77. સંખ્યા કાં જાય છે, પાછળ જાય છે. કાં જાય છે, પાછળ. એટલે 10 સંખ્યા પાછળ ખસે છે. એટલે 99, 88, 77, પછી શું આવશે 66, પછી 55, 44, 33. ઓકે, સમજ પડી ગઈ. સંખ્યા કાં જાય છે, સંખ્યાનું પેટર્ન પાછળ જાય છે. સંખ્યા ઓછી થતી જાય છે અને એનો પેટર્ન તૈયાર થઈ જાય છે. હવે આગળ છે 5, 11. હવે 5 અને 11માં કેટલા અંકનો ફરક છે, 5 અને 11ના અંદર 5 અને 11 વચ્ચે 6 અંકનો તફાવત છે. હવે 5ના અંદર આપણે 6 ઉમેરીશું તો 11 થશે. હવે 11માં પાછા આપણે 6 ઉમેરીશું તો કેટલા થશે 17. 17માં પાછા 6 ઉમેરીશું તો 23. 23માં 6 ઉમેરીશું તો 29. 29માં પાછા આપણે 6 ઉમેરીશું તો 35. એટલે અહીંયા ક્રમિક સંખ્યા શું છે, એક જ સંખ્યાનો શું થાય છે, સરવાળો થાય છે. સંખ્યાને ઉમેરતા જવાનું છે એટલે એ પેટર્ન તૈયાર થઈ જાય છે.
સમજ પડે છે? જે સંખ્યા આપણે ઉમેરીએ ને એ સંખ્યા નીચે લખવાનું, એટલે આપણને ખબર પડે કે આ સંખ્યાના અંદર, આ પેટર્નના અંદર કયો નિયમ છે, એટલે એ નિયમ આપણે આગળ કરતા જવાનું છે અને પેટર્ન આગળ વધતું જાય છે. હવે આપણે જોઈએ એ 1 છે, 1 9 3 12. હવે અહીંયા આપણે જોવાનું કે 1 અને 2 ને છોડી દીધું એટલે 3. હવે 3 ને છોડી દઈએ તો કેટલા થશે? 4, એટલે અહીંયા આવશે 4. ઓકે. હવે અહીંયા છે 10, તો 10 ને 10 છે, પછી 11 ને છોડી દેવાનું 12, 12 ને છોડી દે 12 છે, પછી 13 ને છોડી દઈશું 14, તો અહીંયા આવશે 14. હવે અહીંયા 5 છે એટલે 6 ને 4 છે, સોરી 4 છે એટલે 5 ને છોડી દઈશું તો અહીંયા શું આવશે? 6. અહીંયા 14 છે એટલે 15 ને છોડી દીધું 16. સમજ પડી? તો આપણે આગળ પેટર્ન જોવાનું છે, કેવા સંખ્યા છે તો એ જ પ્રમાણે આપણે આગળ પેટર્ન વધારવાનું છે. ઓકે, સમજ પડી ગયું? તો જેને પણ નહીં સમજ પડે છે એ મને પૂછી શકો છો. હવે આગળ છે સંખ્યા પેટર્નને આગળ વધાવો. હવે અહીંયા છે 17, 34, 18, 36, 19. તો અહીંયા જુઓ આ ઉપર પ્રમાણેનું જ પેટર્ન છે, 17, 18, 19, પછી શું આવશે? 20. તો એક એક સંખ્યા છોડીને છે 20. અહીંયા છે 34, પછી 35 ને છોડી દીધું 36, હવે 37 ને છોડી દેવાનું 38. હવે અહીંયા છે 17, 18, 19, તો અહીંયા આવશે 20. હવે 37 છે તો 38 ને છોડી દેવાનું 39. ઓકે, સમજ પડી ગઈ? તો આ જ પ્રમાણેનું પેટર્ન અહીંયા છે. સોરી, અહીંયા આવશે 36 એટલે 37 ને છોડી દઈશું તો 38 આવશે. કેટલા આવશે? 38. 38 એટલે 39 ને છોડી દઈશું તો 40. ઓકે, સમજ પડી ગઈ? સમજ પડે છે? અહીંયા આગળ છે 4, ફરી 4, હવે 8, 16, 16. હવે અહીંયા 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 16 તો 32, એટલે બે ખાનામાં 32 લખવાનું. બરાબર? હવે 32 ને 32 64, તો અહીંયા 2 વાર 64. તો એ પ્રમાણે પેટર્ન શું કરવાનું છે? આગળ વધારવાનું છે. બરાબર? સમજ પડી ગઈ? તો હવે નંબર 3, 4, 5, 6 આ તમારે જાતે કરવાનું છે. હું તમને હોમવર્કમાં પેટર્ન આગળ વધારો મોકલીશ, એ તમારે જાતે કરવાનું છે. ઓકે, સમજ પડી ગઈ? તો આ જ પ્રમાણે તમારે પેટર્ન આગળ વધારવાનું છે. હવે આગળ આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાના આધારે જે પેટર્ન બને છે એનો આપણે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. ઓકે, તો આ પ્રમાણે હું તમને હોમવર્ક મોકલીશ, એ તમારે જાતે કરવાનું છે. સમજ પડી ગઈ બધાને? જેને પણ નહીં સમજ પડે છે એ મને પૂછી શકો છો. ઓકે, નમસ્તે.